કડી તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. રાજપુર ભમરિયાપુરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક ચાલક રસ્તો ક્રોસ કરતા સાબિર ચૌહાણને ટક્કર મારી. પૂર ઝડપે આવતા બાઇકની ટક્કરથી સાબિર ચૌહાણનું મોત થઈ ગયું. નંદાસણ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું. હારૂન, કોઈ વિગત પ્રાપ્ત થઈ છે કે કોણ હતું એ બાઇક ચાલક જેણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો? મહેસાણાના કડીના રાજપુર પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજપુર ભમરિયાપુરા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા મોટરસાયકલે એક રાહદારીને ટક્કર મારી હતી, જેના કારણે 53 વર્ષીય સબીર ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટના બાદ જે બાઇક ચાલક છે તે બાઇક લઈને ફરાર થઈ ગયો છે. જોકે આ હિટ એન્ડ રન કરનાર બાઇક ચાલક કોણ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી પોલીસ તપાસમાં સામે નથી આવ્યું કે આ હિટ એન્ડ રન કરનાર બાઇક ચાલક કોણ છે. બીજી તરફ જે રીતે મહેસાણા જિલ્લામાં લગાતાર હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે અને અવારનવાર આ રીતે ઘટનાઓ બની છે. અજાણા વાહન ચાલકો રાહદારીને ટક્કર મારીને ફરાર થાય છે ને ત્યારબાદ રાહદારીનું મોત થાય છે. આ રીતે ઘટના બનતા ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની માંગ છે કે આવા હિટ એન્ડ રન કરનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા જોઈએ. જી, આભાર હારૂન જાણકારી આપવા માટે.